નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. તમામ મહત્વના સમાચારો જોઈએ 60 સેકન્ડમાં. ગુજરાતમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય અને હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી. આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરાઈ, જ્યારે અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવવામાં આવી છે. सिस्टम की बात करेंगे जो गुजरात स्टेट के आसपास प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आज और कल के लिए वार्निंग्स दी गई है. उसमें एक लो प्रेशर एरिया नॉर्थ वेस्ट एमपी पे अभी भी बना हुआ है पर वेरी हेवी रेनफॉल की वार्निंग है. वो डिस्ट्रिक्ट है महीसागर, पंचमहल और दाहोद डिस्ट्रिक्ट. और कल के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन में. और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, दाहोद, नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है. રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ. અમદાવાદમાં સવારે મેઘમહેર થઈ તો કલોલમાં કોબરા સર્કલ, પંચવટી, ટાવર ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. આ તરફ પંચમહાલમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. શહેરામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો તો ગોધરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ સાથે મહીસાગર જિલ્લામાં પણ મેઘમહેર થઈ. કોઠંબા તાલુકામાં ધોધમાર 4 ઇંચ વરસાદ પડ્યો. કોઠંબા બસ સ્ટેન્ડ અને હાઈવે પાણીમાં ગરકાવ. લુણાવાડા, બાલાસિનોર અને ગોધરમાં વરસાદ વરસ્યો. સંતરામપુર, કડાણા અને વીરપુરમાં ધીમી ધારે વરસાદી માહોલ છવાયો. લુણાવાડામાં સુવા ગામનો મુખ્ય માર્ગ જળમગ્ન થયો. તળાવ અને કોતરના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા. જિલ્લામાં અનેક સ્થળોએ રસ્તા ઉપર પાણી વહ્યા. ખાનપુર સહિતના તાલુકાઓમાં પણ વરસાદી માહોલ છવાયો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ બન્યો તો લોકોને પણ ગરમીમાંથી રાહત મળી. મહીસાગરના લુણાવાડાના વિરાણિયા ગામનું બાદરિયા ફળિયું ફરી એકવાર સંપર્ક વિહોણું બન્યું છે. વિરાણિયા ગામ જે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું ગામ છે ત્યાં જ એક ફળિયું વરસાદી પાણીના કારણે સંપર્ક વિહોણું બનતા તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા છે. માદરિયા ફળિયામાં અંદાજે 60 જેટલા ઘરોની વસ્તી છે. કોતર પર પાણી ફરી વળતા ગ્રામજનો ફસાયા અને અવરજવર માટે ભારે મુશ્કેલી સર્જાઈ. મહત્વનું છે કે ગત વર્ષે પણ સ્થાનિકોએ અહીં બ્રિજ બનાવવાની માંગ કરી હતી. જોકે બ્રિજનું નિર્માણ ન થતા આ વર્ષે પણ વરસાદ પડતા ફળિયું સંપર્ક વિહોણું બન્યું છે. મહીસાગર જિલ્લાના કેટલાક ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ સમસ્યાને લઈને હવે માદરિયા ફળિયામાં કાયમી બ્રિજ બનાવવાની માંગ ફરી તેજ બની. સ્થાનિકોનો સવાલ છે કે વારંવાર રજૂઆત છતાં બ્રિજ ક્યારે બનશે અને ચોમાસામાં સંપર્ક વિહોણા બનતા ગામ લોકોને ક્યારે રાહત મળશે. અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં ભોજનને લઈને હોબાળો થયો છે. વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો. વાલીઓનો આક્ષેપ છે કે ભોજનમાંથી મળેલો કાચનો ટુકડો પુરાવા તરીકે આપવા માટે શાળા તંત્રએ ઇનકાર કર્યો. એટલું જ નહીં, રજૂઆત કરવા પહોંચેલા વાલીઓ સાથે શિક્ષકો દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન પણ કરવામાં આવ્યું હોવાના આરોપ લાગ્યા. વાલીઓનો વિરોધ વકરતા આચાર્ય પણ સ્થળ પર હાજર ન રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ બાળકને રિપોર્ટ માટે હોસ્પિટલ લઈ જવાતા હોસ્પિટલ દ્વારા કાચનો ટુકડો માંગવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી. સમગ્ર મામલે વાલીઓના ભારે વિરોધ બાદ પોલીસ પણ સ્કૂલ પર પહોંચી હતી. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે હવે આનંદ નિકેતન સ્કૂલના વહીવટ સામે અનેક સવાલો ઊભા થયા છે. શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં આજે દિવસ દરમિયાન વાલીઓએ ભારે હોબાળો કર્યો હતો. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ ફરી એકવાર વિવાદના ઘેરામાં. શાળા સામે વાલીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે. વાલીઓનો દાવો છે કે છેલ્લા 1 મહિનાથી શાળામાં સવારની પ્રાર્થના બંધ કરાવવામાં આવી. ત્યાં તો ભણી રહ્યા છે તેમના વાલીઓએ એવા આક્ષેપો કરેલા કે સ્કૂલની અંદર રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બેઉનું સંચાલન થતું નથી, તે બેઉ બંધ કરવામાં આવ્યા છે. આઈ એમ મલાલા કરીને જે મલાલા યુસુફની જે પુસ્તક જે છે તેનું વિતરણ કરવામાં આવ્યું છે ધોરણ 5ના વિદ્યાર્થીઓની અંદર.
પછી રથયાત્રા જેવા જે આપણા હિન્દુ તહેવારો હોય છે તેની પણ રજા નથી આપતા અને તેની જગ્યાએ ઈદ ને બકરી ઈદની તે બધાની રજાઓ ઠોકી રાખે છે આ લોકો. એટલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને જ્યારે વાલીઓએ સંપર્ક કરીને આખી આ વાતનું રજૂઆત કરી ત્યારે અમારું સંગઠન આવ્યું હતું, પણ સ્કૂલનું ટોપ લેવલ મેનેજમેન્ટ અમને મળ્યું નથી. તેઓનું એવું કહેવું છે કે પ્રિન્સિપલ બી અહીંયા હાજર નથી, ત્યારબાદ વાઇસ પ્રિન્સિપલ શ્રી પણ અહીંયા હાજર નથી. તેના બદલે તેમના જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય છે પ્રાઇમરીના હેડને તે બધા ટીચરો અહીંયા બેસીને અમારી રજૂઆત સાંભળી હતી અને તેઓ તેની વિરુદ્ધ પગલાં લેશે એવું તમે એમને આશ્વાસન આપ્યું છે. પણ એ હવે શંકાનું સ્થાન અમને એ જ છે કે આ લોકો કેટલું કરશે કેટલું નહીં તેની હજુ અમારે કાળજી રાખવાની બાકી. સુરત સિવિલ હોસ્પિટલમાં હર્ષ પંડ્યાના આપઘાત મામલે મોટી કાર્યવાહી સામે આવી. જવાબદાર વ્યક્તિઓ સામે FIR નોંધાવવા માટે સિવિલ તંત્ર દ્વારા પોલીસમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં સિવિલ હોસ્પિટલ તંત્ર ફરિયાદી બન્યું. તપાસ કમિટીના તારણોના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે FIR માટે પોલીસને રિપોર્ટ કરવામાં આવ્યો. કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા હતા અને જે કંઈ વ્યક્તિઓને કસૂરવાર કરવામાં આવ્યા હતા એમના નામ સહિત ઘટનાક્રમની સાથેની વિગતો સહિતનો જે એમને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પોલીસ સ્ટેશન ખટોદરા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવ્યો છે અને એમાં એ અંગે ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધી અને આગળ ઉપરની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે. ફરિયાદી પણ બની છે અને સંસ્થા ફરિયાદી બની છે અને એમાં મેં આપણે જણાવ્યું એ મુજબ તમામ ઘટનાક્રમનો ઉલ્લેખ કરી અને જે તમામ દોષિત જે છે તેમના નામના ઉલ્લેખ સહિત અને FIR નોંધી અને આગળ. સુરતની મેડિકલ કોલેજમાં રેગિંગના મામલે ABVPનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો. ABVPનો આક્ષેપ છે કે રેગિંગના મામલે કોલેજ તંત્રની કામગીરી માત્ર દેખાડા પૂરતી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. અહીંના જે સિનિયર પ્રોફેસરો છે, એમના HOD છે, એમના સિનિયર ડોક્ટરો દ્વારા સતત એના ઉપર ટોર્ચર ગુજારવામાં આવતું હતું, હેરાન કરવામાં આવતું હતું, પરેશાન કરવામાં આવતો હતો, માનસિક ત્રાસ આપવામાં આવતો અને એમની સાથે એક નોકર જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. તો આ ઘટનાને કારણે વિદ્યાર્થી કેટલો ત્રાહિમામ થઈ ગયો હશે કે સુસાઇડ કરે છે. તો આ ઘટના એક શિક્ષણ જગત માટે ખૂબ નિંદનીય અને ખરાબ ઘટના છે. આવી ઘટના ABVP ક્યારેય નહીં સહી લે અને આ ઘટનામાં જે એમના HODઓ, પ્રોફેસરો અને સિનિયર ડોક્ટરો સંડોવાયેલા છે એમના ઉપર દંડનીય કાર્યવાહી થાય, કાયદાકીય કાર્યવાહી થાય અને સાથે સાથે એમનું ડોક્ટરી પણ હંમેશા માટે રદ કરવામાં આવે. જામનગરની GG હોસ્પિટલમાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ધ્રોલના રાજપરા ધ્રોલના છે, જામનગરના છે, કલાવાડના છે. કચ્છના અંજારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શેખ ટિંબા વિસ્તારમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કુલ 5 મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ 5 મકાનોની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. NDPS અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. શબીર પિચ્છુ અને પોપટ કકલના મકાનો તોડી પાડવામાં આવ્યા, જ્યારે અબ્બાસ શેખ અને કાસમ ભુરાના ગેરકાયદે દબાણો પણ દૂર કરવામાં આવ્યા. આ ઉપરાંત અસલમ મુંડીના ગેરકાયદે બાંધકામ પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પૂર્વ કચ્છ પોલીસ અને સ્થાનિક તંત્રની સંયુક્ત કાર્યવાહીને પગલે ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે તંત્રની આ કાર્યવાહીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો કડક સંદેશ આપવામાં આવ્યો છે. ગાંધીનગરમાં માંજલપુરના નવનિયુક્ત ધારાસભ્ય સતીશ પટેલે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે. વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં શપથવિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા સતીશ પટેલ હવે વિધાનસભાના સત્તાવાર સભ્ય બન્યા છે. સંસદીય અને નાણાં મંત્રીની હાજરીમાં આ શપથવિધિનું આયોજન થયું. સતીશ પટેલની શપથવિધિને લઈને મંત્રી જીતુ વાઘાણીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે સતીશ પટેલના સંગઠનાત્મક અનુભવને મહત્વનું ગણાવ્યો. વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે સતીશ પટેલે લાંબો અનુભવ મેળવેલો છે. આ ઉપરાંત દાહોદ પ્રભારી તરીકે પણ તેમણે સંગઠનમાં અભૂતપૂર્વ જવાબદારી નિભાવી છે. હવે સતીશ પટેલે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા. મુખ્યમંત્રી સાથે અન્ય મંત્રીઓની ઉપસ્થિતિ આ પ્રસંગે જોવા મળી.
અમદાવાદના ન્યૂ રાણીપમાં પીસીબીએ મોટી કાર્યવાહી કરી છે. સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કલા સાગર હાઇટ્સના એક ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પીસીબીએ દરોડો પાડ્યો હતો. પોલીસે ફ્લેટમાં પત્તાનો જુગાર રમતા 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 3,55,000 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે 4,10,000 રૂપિયાની કિંમતના 10 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. સાથે જ 3 4 વ્હીલર અને 1 2 વ્હીલર સહિતનો વાહન કાફલો પણ પોલીસ હસ્તક લેવામાં આવ્યો છે. દરોડાની સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ 38,15,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ગંજીપાના અને જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ગાદલા સહિતનો સામાન પણ સામેલ છે. કલાસાગર હાઇટ્સના ફ્લેટમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ થતા પીસીબીએ તમામ 8 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં પીસીબીએ દરોડો પાડ્યો. મહેસાણામાં જિલ્લા પંચાયતનો વહીવટ જાણે રામ ભરોસે ચાલી રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ 3 ઓગસ્ટથી રજા પર ઉતર્યા છે, પરંતુ 7 દિવસ વીતી જવા છતાં હજુ સુધી ચાર્જ અન્ય કોઈ અધિકારીને સોંપાયો નથી. ડીડીઓ પોતાનું સિમ કાર્ડ પર્સનલ આસિસ્ટન્ટને સોંપી અને રજા પર ગયા હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ મહેસાણાના કલેક્ટર SK પ્રજાપતિ પણ હાલ રજા પર છે, જેના કારણે કલેક્ટરને ચાર્જ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યો છે. પરંતુ ડીડીઓના ચાર્જ મામલે તંત્રની નિષ્ક્રિયતા સામે હવે સવાલો ઉઠી રહ્યા છે. મહત્વના અધિકારીની ગેરહાજરીના કારણે જિલ્લા પંચાયતના અનેક મહત્વના કામ અટવાયા. મહેસાણા જિલ્લા પંચાયતમાં હું આવ્યો 3 ઓગસ્ટથી ડીડીઓ બેન કોઈ આકસ્મિક કારણથી રજાઓ પર ઉતરી ગયેલા છે, પણ કોઈ એનું કારણ જાણવા મળ્યું નથી. હવે ચાર્જ કોઈને અપાયો નથી? હા, અને અત્યાર સુધી કોઈ અધિકારીને ડીડીઓનો ચાર્જ પણ આપવામાં આવ્યો નથી, જેથી કરીને આમ પબ્લિકને આ અંગે બધી ફાઇલો અટવી પડી છે. અમદાવાદના સિક્યોરિટી ગાર્ડ બળાત્કાર કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો. થલતેજની A1 સિક્યોરિટી એજન્સીનું લાયસન્સ 5 એપ્રિલ 2026ના રોજ જ પૂર્ણ થઈ ગયું હતું, છતાં છેલ્લા 4 મહિનાથી એજન્સી રિન્યુઅલ વગર જ કાર્યરત હોવાનો આક્ષેપ છે. આ મામલે એજન્સીના સંચાલક રામપ્રકાશ તિવારી વિરુદ્ધ આનંદનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આરોપ છે કે પૂરતી તાલીમ અને પોલીસ વેરિફિકેશન વગર જ સિક્યોરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવી હતી. બળાત્કારના કેસમાં આરોપી ધર્મસિંહ રાઠોડ પાસે સિક્યોરિટી એજન્સીનું આઈ કાર્ડ પણ ન હોવાનું સામે આવ્યું છે, જેના પગલે એજન્સીની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વગર લાયસન્સે એજન્સી ચલાવવી અને જરૂરી વેરિફિકેશન વગર ગાર્ડની નિમણૂક કરવાના આરોપોને લઈને પોલીસે હવે સંચાલક રામ પ્રકાશ તિવારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલો સિક્યોરિટી એજન્સીઓના લાયસન્સ, તાલીમ અને પોલીસ વેરિફિકેશનની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠાવી રહ્યો છે. મૂળીના દુધઈ ગામે ખનીજ ખનનનો મામલો ગરમાયો. ફાયર ક્લે અને સિલિકા સ્ટોનના ગેરકાયદે ખનનનો ગંભીર આક્ષેપ ગ્રામજનો અને પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે. ગૌચર સહિતની સરકારી જમીનમાં ખોદકામ થતું હોવાનો દાવો. છેલ્લા 1 વર્ષથી અહીંયા જે છે ખનિજ ખોદકામ છે, એ ખનિજ ખોદકામ બંધ થતું નથી કે તંત્ર બંધ કરાવતું નથી. અમે ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે આ બાબતે, અને દર 2 મહિને અમે રજૂઆતો કરતા હોય છે. તો આ વિડીયોના મારફતથી અમારી એક અપીલ છે કે તમે કોઈ પણ સંજોગોમાં આ તમે બંધ કરાવો, કારણ કે આ જે ખનિજ માફિયાઓ છે એ તમામ જે સરપંચ હોય, સદસ્યો હોય કે આ બીજા બધાને પણ આ લોકો ધાક ધમકીની ભાષા વાપરતા હોય છે. અને પંચાયત દ્વારા તો દર 2 મહિને અમે એ લોકોને રજૂઆત મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી, ખાણ ખનિજ વિભાગ અને એ લોકોને જાણ કરતા હોઈએ છીએ. તો આ બંધ થવું જોઈએ. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન પર કબજાને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. નર્મદાના સાગબારા તાલુકાના કેટલાક લોકો દ્વારા ઉમરપાડાની જમીન પર ગેરકાયદે ખેડાણ કરવામાં આવતું હોવાનું ઉકાઈ ડેમના વિસ્થાપિત અને સ્થાનિક ખેડૂતોએ વડગામ ખાતે યોજાયેલી બેઠકમાં વિરોધ કર્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે બહારના લોકો જમીન પચાવી પાડી તેને મહારાષ્ટ્રના ખેડૂતો પાસે ગીરવે મૂકી રહ્યા છે. આ ઉપરાંત ચારો કાપવા જતી સ્થાનિક મહિલાઓને અટકાવી ધમકીઓ અપાઈ છે. આ વડગામના ખેડૂતોને તો ત્યાં તાપી કિનારે 50 એકર 150 એકર એવી જમીન ધરાવતા મોટા ખેડૂતો હતા. હવે મારે આ રેવન્યુ બાબત છે એ અમે જાણતા છે, અમે પણ આ લોકો જોડે ઉઠતા બેઠતા, પણ આ મુદ્દો આવ્યો છોકરીને પછી ઉઠતા બેઠતા નથી અમે. પણ આ લોકો પર ત્યાં જંગલ જમીન ધરાવે છે,
ને અહીંયા બી એ લોકો ધરાવે છે, તો આવું નહીં થવું જોઈએ. અમરેલીમાં આંગણવાડી વર્કર બહેનોની મહત્વની બેઠક યોજાઈ. ચિત્તલ રોડની આંબેડકરવાડી ખાતે મળેલી બેઠકમાં આંગણવાડી વર્કર્સના પગારના મુદ્દે નારાજગી વ્યક્ત કરવામાં આવી. હાલ મળતા 10,000 રૂપિયાના પગાર સામે વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો. મોંઘવારીના સમયમાં માત્ર 10,000 રૂપિયાના પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ હોવાના આક્ષેપ કરાયા. આંગણવાડી વર્કર બહેનોએ પોતાનો પગાર વધારી 24,800 રૂપિયા કરવાની માંગ કરી છે. વર્કરનું કહેવું છે સરકાર પાસે એક જ માંગણી કરીએ છીએ કે અમને સમાનજનક વેતન આપો. કેટલી રેલી કરી, કેટલા આવેદન કર્યા, કેટલી વાર કમિશનર સાથે બેઠક કરી, સચિવ સાથે બેઠક કરી, પણ કોઈ પણ જાતનો અમારા પ્રશ્નનો, અમારી જે 12 માંગણી છે એમાંથી એક પણ માંગણીનો ઉકેલ આવેલ નથી, સિવાય કે નવા મોબાઈલ આપ્યા. પણ જેવા નવા મોબાઈલ આપ્યા એટલી અમારે એપ્લિકેશન અને એટલું કામનું ભારણ છે, છતાંય અમે કામ કરવાની ના જ નથી પાડતા. પણ અમને સમાનજનક. અમરેલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 12 વર્ષ જૂના એક અજાણ્યા અપહરણ અને પોક્સો કેસને ઉકેલી કાઢ્યો છે. વર્ષ 2014માં એક સગીર બાળકીના અપહરણનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં અગાઉ 16 જેટલા પીઆઈ તપાસ કરી ચૂક્યા હતા, પરંતુ કોઈ સફળતા ન મળી. અમરેલી એસપી સંજય ખરાતના આદેશથી પીઆઈ વીપી ગોલની ટીમે ઝીણવટભરી તપાસ શરૂ કરી. પોલીસ અને ગુજરાત પોલીસનું એક અભિગમ છે કે કોઈ પણ બાળક ઘરેથી જ્યારે ગુમ થાય છે અથવા એનું કિડનેપિંગ થાય છે, સાથે સાથે કોઈ પણ પ્રૌઢ વ્યક્તિ ઘરેથી ચાલી જાય છે ધંધાના કામે અથવા અન્ય રીતે, ત્યારે એમનું એને પરિવારના સાથે પુનઃ સુખદ મિલન થાય તે માટે જિલ્લા પોલીસ કાર્યરત રહે છે. અને 2025 અને 2026માં જિલ્લા પોલીસ તરફથી કુલ 111 બાળકો જે ઘરેથી અલગ અલગ કારણોના લીધે પ્રેમ પ્રકરણમાં, એક્ઝામના ચિંતામાં, ઘરના મમ્મી પપ્પા બોલવાના. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.